આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ પહેલાં તો જાણી લઈએ, કયા કયા કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખી રહ્યા છો આપ? શ્યોર. ફર્સ્ટ ઓફ ઓલ, હિન્દુસ્તાન ઝિંક. એકચ્યુઅલી તમે જોવા જાઓ તો મેટલ સેક્ટર થોડું મૂવમેન્ટમાં છે 2-3 દિવસથી, અને હિન્દુસ્તાન ઝિંકમાં એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનેલી, જેમાં થોડી અપસાઇડ મૂવમેન્ટ આવી ગઈ અને રીટેસ્ટ થઈ ગયેલો છે સ્ટોક. એના પછી પાછી એક મૂવમેન્ટ આવી છે. તો તમે જુઓ તો નિયર ટર્મ ટાર્ગેટ 470-480 સુધીના લાગી રહ્યા છે, અને જો એની ઉપર ટકે તો સ્ટોક 500ના ટાર્ગેટ પણ બતાવી શકે, વિથ ધ સ્ટ્રોંગ સપોર્ટ નિયર 450. હવે આપણે એક બીજા સ્ટોકની વાત કરીએ તો એ છે આયોનિક્સ ગ્રીન. આયોનિક્સ ગ્રીનને સપ્ટેમ્બર 3ના એક સારો એવો એમને મેન્ટેનન્સ અને ઓપરેશનનો મલ્ટિપલ કંપનીઝ પાસેથી ઓર્ડર્સ આવેલા, તો એની ઓર્ડર બુક સ્ટ્રોંગ થઈ છે. એના પછી સ્ટોકે કન્ટિન્યુઅસ અપ ટ્રેન્ડ બતાવેલો છે. સ્ટોક જો થોડુંક આ ડાઉન ટ્રેન્ડમાં, ઓવરઓલ માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં જો થોડી નીચે સાઈડ મૂવમેન્ટ બતાવે 190 સુધી કે 195 સુધી, તો સ્ટોકમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે ફોર ધ ટાર્ગેટ ઓફ 240-250 એન્ડ લોંગ ટર્મ પર્સપેક્ટિવથી. આ સ્ટોક્સ અમે અમારા ક્લાયન્ટ્સને ઓલરેડી સજેસ્ટેડ કરેલા છે. ઓકે, તો આ બધા જ સંકેતો પર નજર રાખીશું. હિન્દુસ્તાન ઝિંક તમે ધ્યાન પર રાખો, તેના પર પણ નજર રહેશે. મેમ, લાસ્ટ જે સ્ટોક તમે કહ્યો તેનું સ્ટોપ લોસ પણ નજીક કરી લઈએ એક વખત. હાજી, શ્યોર. 180ની નીચે સ્ટોક થોડો વીક લાગી રહ્યો છે. બાકી તમે 190 સુધી ડીપ આવે તો તમે પરચેસ કરી શકો. ઓકે, સો ઘટાડામાં પછી બાઇંગ કરવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે.